સમય કાઢીને વાંચો ટૂંકી પણ અદ્ભુત વાતો। 1. લીંબુ પાણીને દાંતિયા પર લગાવીને વાળમાં ઓળવાથી વાળ સુંદર બને છે। 2. પાણી પીધા પછી વાળવું ન જોઈએ, આનાથી શ્વસન માર્ગમાં પાણી પ્રવેશી શકે છે। 3. જમ્યા પછી મોટી એલચી, જાડી એલચી ખાવાથી ખોરાક ઝડપથી પચવામાં મદદ મળે છે। 4. પેટનો ગેસ મટાડવા માટે સૂકો ફુદીનો ખાઓ, પેટનો ગેસ જાય છે। 5. રોજ સવારે ખાલી પેટે તળેલું કે મસાલેદાર ખાવાનું ટાળવું જોઈએ, નહીં તો શરીરમાં અનેક રોગો થઈ શકે છે। 6. ચા ઉપર પાણી ન પીવું જોઈએ, તેનાથી શરીરને ઘણું નુકસાન થાય છે। 7. માથું ધોયા પછી લાંબા સમય સુધી વાળ પર ટુવાલ લપેટી ન રાખો, તેનાથી વાળની ચમક ઓછી થાય છે। 8. કોબીના પાન સલાડમાં ચાવવાથી પેશાબમાં ફાયદો થાય છે। 9. સવારે દહીં ખાવાથી લોહી બને છે। 10. જેમના માથા પર વાળ ઓછા હોય તેમણે રાત્રે સૂતા પહેલા ચણાની દાળનું પાણી માથા પર લગાવવું જોઈએ, તેનાથી વાળ ધીરે ધીરે વધશે। 11. રોજ સવારે નાસ્તામાં દહીં લેવાથી મગજને શક્તિ મળે છે। 12. દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા દાંતને સારી રીતે સાફ કરો, તેનાથી તમારા દાંત હંમેશા સ્વસ્થ રહેશે। 13. સ્નાન કરતા પહેલા વાળમાં તેલ લગાવવાથી વાળના મૂળ મજબૂત થાય છે। 14. લાકડાનો કાંસકો વાળ માટે વધુ સારો છે, તેનાથી વાળ ખરતા ઓછા થાય છે અને અન્ય લોકો દ્વારા ઉપયોગમાં લેવાતો કાંસકો ટાળો। જો તમને માનસિક સમસ્યા હોય તો થોડા સમય માટે તમારા વાળમાં કાંસકો કરો, તે મગજ માટે ફાયદાકારક છે। 15. તેલ માથા પર લગાવવાથી તમારું મન તેજ થશે અને તમને શાંતિની ઊંઘ આવશે। 16. મોઢામાં ચાંદા હોય તો પલાળેલી બદામને છોલીને પીસી લો અને પછી તેને ચાંદા પર લગાવો, તેનાથી આરામ મળશે। 17. વધુ પડતો ચીકણો ખોરાક લેવાથી ગળામાં ઇન્ફેક્શન થઈ શકે છે। 18. ઊભા રહીને ખાવાથી હૃદયરોગ થાય છે। 19. ધીમે ધીમે ખોરાક ખાવાથી પેટનો ગેસ અને રોગો દૂર થાય છે। 20. કેળાની છાલ માથા પર ઘસવાથી વાળ ખરતા અટકે છે। 21. અંજીર ખાવાથી સાંધા મજબૂત થાય છે। 22. બ્રેડ બોક્સમાં લવિંગ રાખવાથી બ્રેડ નરમ બને છે। 23. રાત્રે વહેલા સૂવાથી અને સવારે વહેલા જાગવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે। 24. આયર્નની ઉણપને દૂર કરવા માટે પાલકનું સેવન કરો। 25. રોજ એલચી સાથે દૂધ પીવાથી પાચનક્રિયા સુધરે છે અને કબજિયાતથી પણ રાહત મળે છે। 27. જમ્યા પછી દાંત સાફ કરવા જોઈએ। 28. ગરમ ખાવાથી અને વધારે ગરમ પાણી પીવાથી દાંતને નુકસાન થાય છે। 29. સ્વસ્થ રહેવા માટે સૂર્યોદય પહેલા જાગી જવું જોઈએ, આમ કરવાથી શરીર સ્વસ્થ રહે છે। 30. જમ્યા પછી ગોળનો ટુકડો ખાવાથી ખોરાક ઝડપથી પચી જાય છે। 31. પીઠના દુખાવાથી પીડાતા લોકોએ સૂકા આદુનું સેવન કરવું જોઈએ। 32. ખોરાક ખાધા પછી 1-2 લવિંગ ચૂસવાથી એસિડિટીની સમસ્યા નથી થતી। 33. કોબીમાં દૂધ જેટલું કેલ્શિયમ હોય છે જે તમારા હાડકાને મજબૂત બનાવે છે। 34. રાત્રે સૂતા પહેલા સાચા દેશી ઘી સાથે ગરમ દૂધ પીવો, તેનાથી શારીરિક નબળાઈ દૂર થશે। 35. જો તમને ઉધરસની ઘણી તકલીફ હોય તો ગરમ દૂધમાં 3-4 પતાશ નાખીને રાત્રે સૂતા પહેલા પીવો। 36. દાંત સાફ કરવા માટે ચૂલાની રાખમાં થોડું મીઠું ભેળવીને દાંતમાં ઘસો, તેનાથી તમારા દાંત ચમકદાર બનશે। 37. ટામેટા ચહેરા પર લગાવવાથી રંગ નિખરે છે। 38. રાત્રે ચા પીવાનું ટાળો, મગજ નબળું પડી શકે છે। 39. રોજ દૂધ પીવાથી હાડકાં મજબૂત થાય છે અને ચહેરા પર ચમક આવે છે। 40. દરરોજ સવારે ઉઠતાની સાથે જ નવશેકું પાણી પીવો, તેનાથી પેટ સાફ થાય છે। 41. હાથ અને પગની કોણી પરની કાળાશ દૂર કરવા માટે લીંબુના કટકા ઘસો।
42 જો તમારા નખ કાળા થઈ રહ્યા હોય તો કોલગેટ લગાવો અને તેને બ્રશ વડે હળવા હાથે સાફ કરો. આ તમારા નખને ચમકદાર બનાવશે. 43 જેમના વાળ ઘણા ખરતા હોય તેઓ મેથીના દાણાને એરંડાના તેલમાં ભેળવીને લગાવવાથી ફાયદો થાય છે. 44 તમારા આહારમાં ઈંડાનો સમાવેશ કરો. ઈંડાનો સફેદ ભાગ જ નહીં પરંતુ તેની જરદી પણ ખાઓ. તે મલ્ટીવિટામિન પ્રદાન કરે છે. 45 જો તમને વધુ પડતું મીઠું અથવા ખાંડ ખાવાની આદત છે તો ધ્યાનમાં રાખો કે તેનાથી હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે. 46 અઠવાડિયામાં એકવાર પલંગ, ઓશિકું અને ગરમ કપડાં તડકામાં રાખો. આ બેક્ટેરિયાને મારી નાખે છે. 47 એક લીંબુ કાપીને ઉપર કાળું મીઠું છાંટીને ચાટવાથી ભૂખ ન લાગવાની સમસ્યા પણ મટે છે. 48 એક ચમચી એલોવેરા જેલને 1 ચમચી કોફી પાવડરમાં ભેળવીને ચહેરા પર મસાજ કરવાથી ડાઘ દૂર થાય છે અને રંગ પણ સુધરે છે. 49 રોજ વ્યાયામ કે યોગ કરો. તેનાથી શરીરમાં ઊર્જા વધે છે, સ્થૂળતા ઓછી થાય છે અને શરીર સ્વસ્થ અને ફિટ રહે છે. 50 દરરોજ સવારે હેલ્ધી નાસ્તો કરો. નાસ્તો કરવાથી શરીરને ઘણી ઊર્જા મળે છે, એટલા માટે જ સવારનો નાસ્તો ચોક્કસ કરવો જોઈએ. 51 સવારે 8 થી 10 કલાક ઊંઘ્યા પછી શરીરને સૌથી વધુ પાણી પીવાની જરૂર પડે છે. 52 ખોરાક ખાધા પછી તમારે રાત્રે હંમેશા તમારી ડાબી બાજુ સૂવું જોઈએ. આ ખોરાકને ધીમે ધીમે પચવામાં મદદ કરે છે અને શરીરનું તાપમાન નિયંત્રિત રહે છે. જો તમે જમણી બાજુ મોઢું કરીને સૂઈ જાઓ છો તો તમારો ખોરાક ઝડપથી પચી જાય છે જે નુકસાનકારક છે. 53 રોજ લીલા શાકભાજી ખાવાથી આંખો માટે ફાયદાકારક છે અને આંખોની રોશની પણ સારી રહે છે. લીલા શાકભાજીનો સૂપ બનાવીને પીવો સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. 54 આમળામાં વિટામિન સી હોય છે જે તમારી આંખો માટે ખૂબ જ સારું છે. રોજ આમળાનું સેવન કરવું આંખોની સાથે સાથે માથા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. 55 થોડું દહીં લો અને તેને તમારા ચહેરા પર લગાવો અને 5 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો અને 10 મિનિટ પછી તમારા ચહેરાને પાણીથી ધોઈ લો. તેનાથી રંગ સાફ થાય છે અને ચહેરા પર ચમક આવે છે. 56 ઘૂંટણ, કોણી, ગરદન અને અંડરઆર્મ્સની કાળાશ દૂર કરવા માટે 1 ચમચી દહીંમાં 1 ચમચી લીંબુનો રસ ભેળવીને ઘસો. તેનાથી કાળાશ તરત જ દૂર થઈ જશે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.